ગઢડાના નિંગાળા ગામના ઉપસરપંચની દાદાગીરી સામે આવી છે। રેશન કાર્ડ કઢાવવા આવેલા અરજદાર સામે રોફ જમાવ્યો। ગામના રાજા હોવાનું કહીને અરજદાર સાથે દાદાગીરી કરી। અરજદારના પિતાએ વેરો ન ભરતા ઉપસરપંચે સહી ન કરી। ઉપસરપંચે કરેલી દાદાગીરીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। જે જાણે કે પોતે ગામના રાજા હોય તે રીતે તેઓ વર્તી રહ્યા છે। રાશન કાર્ડ કઢાવવા આવેલા સામે રોફ જમાવ્યો હતો। નિંગાળા ગ્રામ પંચાયતમાં એ માટે ગયો હતો કે મારે રેશન કાર્ડ અલગ કરાવવું હતું મારા પપ્પાથી, એ માટે ગયો હતો। પછી ત્યાં શું બન્યું? ત્યાં બન્યું સાહેબ, એમાં એવું હતું, મેં મંત્રી સાહેબ હારે વાત કરી કે મને સહી કરી દો, તો એમને મને એમ કીધું કે તમે 2 સાક્ષી જોઈશે, આમાં સહી કરી દો। મને 2 સાક્ષીને બોલાવીને, તો એક સાક્ષી આવ્યા અંદર અને એક સાક્ષીને એમ કીધું કે તમે બહાર જઈને સહી કરાવી શકો છો તમ તારે। હું ફોર્મ લઈને બહાર ગયેલો અને ત્યાં સહી કરેલી અમને। પછી હું અંદર લઈ ગયો, ત્યાં મને 1.5 થી 2 કલાક સુધી બેસાડી રાખેલ અને એમ કીધેલું કે તારા પપ્પાનો વેરો બાકી છે, તું ગમે તે કોન્ટેક્ટ કરાવ, તું આમ। પણ હું મારા પપ્પાથી 6 વર્ષથી અલગ રહું છું। એમાં એવું હતું, ગામના સરપંચ તો છું એવું મેં કીધું હોય, પણ એ લોકો સીધા બ્લેકમેલ કરવા માટે સીધા મોબાઈલ ચાલુ રાખી અને વિડીયા ઉતારે અને વાત કોઈ સમજ્યા વગર। તો એના માટે તો પછી અમારો જવાબ એવો જ હોય કે ભાઈ તું તો કાગળની રીતે તારી રીતે કર, કાગળિયા કર તમ તારે લેખિતમાં જવાબ જોઈતો હોય તો કાગળિયા કર તારી રીતે, એમાં અમને કોઈને વાંધો નથી। વ્યાજબીમાં તો એવું છે, અમારો તો રૂલ્સ છે પંચાયતનો, પંચાયતે ઠરાવ કરેલો છે કે જે કાંઈ બાકી લીકડતું લેણું હોય એ તો ભરવું જ પડે, એમાં કોઈ સવાલ જ નથી ઉભો થતો। આખા ગામના લોકો ભરે જ છે। નરેશભાઈનો આક્ષેપ છે તેને શું કહો છો? નરેશભાઈનો આક્ષેપ હાવ ખોટો છે। એની સાથે અમે વ્યવસ્થિત જ વાત કરી છે, પણ એને ખોટું ચકાવી માર્યું છે એ બધું। મારી વાત ને, હું ગામનો રાજા હું છું, હું કહું એને કરવાનું હોય। હા, પણ એને કહો કેમ ન કરવાનું હોય તો તમે એને કયો, મને હું લેવ કયો છો તમે, એને કયો, મને ન કયો, મને ન કયો, તમે મારી સામું જોઈને ન કયો, એને કયો જો કેવું હોય તમ તારે। એમ કે આમ લેખિત આપો, એવા કઈ ધાક ધમકી આપવાની, બાકી થાળી કરી લેવાનું। હા, પણ ધાક ધમકી ક્યાં મેં આપી છે? લેખિત આપવાનું કીધું સાહેબ। લેખિત નથી દેવાનું સાહેબ, ધાક ધમકી આપી મેં તમને કઈ સાહેબ? લેખિત નથી દેવાનું, બરાબર? તને કીધું કોન્ટેક્ટ કરાય, પેલા કરાય। મેં તમને ધાક ધમકી આપી કઈ? એમ જ છું, લેખિત આપવાની વાત ધાક ધમકી જ થઈ। ક્યાં ધાક ધમકી થઈ? કોઈ લેખિત માગ્યું નથી, જે વેરો બાકી હોય કોઈ એમ નથી કહેતું લેખિત